ઓરો યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય અતિથિ ડોક્ટર કિરણ બેદી, પોંડિચેરી ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નરની પ્રોત્સાહક હાજરીમાં ગુરુવાર 18મી જાન્યુઆરી 2024ના રોજ સાંજે 4:10 આયોજિત કરવામાં આવ્યો છે। ઓરો યુનિવર્સિટીની સ્થાપના નાવીન્યપૂર્ણ નૂતન અભિગમ સાથે મહર્ષિ શ્રી અરવિંદજીના આશીર્વાદ અને પૂજ્ય શ્રી માતાજીની પ્રેરણાથી કરવામાં આવી છે। પ્રોફેસર પરિમલ વ્યાસ, વાઇસ ચાન્સેલર ઓફ ઓરો યુનિવર્સિટીએ પ્રેસને જણાવ્યું હતું કે આ દીક્ષાંત સમારંભમાં ટોટલ 291 વિદ્યાર્થીઓ, જેમાં 171 છોકરાઓ અને 120 છોકરીઓને અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિગ્રી, ડિપ્લોમા એનાયત કરવામાં આવશે। ઓરો યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ અને માનનીય ચાન્સેલર શ્રી હસમુખ પી રામાએ જણાવ્યું હતું કે ઓરો યુનિવર્સિટી એ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગનું શિક્ષણ આપતી પ્રીમિયર યુનિવર્સિટી છે, જેમાં વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવામાં મદદરૂપ થતું નાવીન્યપૂર્ણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। શ્રી રામાએ જણાવ્યું કે ઓરો યુનિવર્સિટીએ વૈશ્વિક શિક્ષણ સહકાર વધારવા માટે હાલમાં જ કેનવાસ સ્ટેટ યુનિવર્સિટી અમેરિકા અને યુનિવર્સિટી ઓફ સેન ડિયેગો સાથે સમજૂતી કરારને ઔપચારિક સ્વરૂપ આપ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ શૈક્ષણિક ભાગીદારી સંયુક્ત વ્યવસ્થાપન, વિકાસ અને શિક્ષણ કાર્યક્રમો, સંશોધન યોજનાઓ અને ટૂંકા ગાળાના વિદ્યાર્થી વિકાસલક્ષી કાર્યક્રમો, સાંસ્કૃતિક અનુભવોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે। તેમણે આનંદની લાગણી અનુભવતા જણાવ્યું કે ઓરો યુનિવર્સિટી દ્વારા 37 રેન્ક ધારકોને 26 છોકરીઓ અને 11 છોકરાઓને એનાયત કરવામાં આવશે 16 સુવર્ણચંદ્રક અને 21 સિલ્વર મેડલ, જેમાં ટોચ પર સ્કૂલ ઓફ બિઝનેસના 116 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઓફ હોસ્પિટાલિટીના 46 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના 36 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઓફ લોના 32 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સના 24 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઓફ ડિઝાઇનના 21 વિદ્યાર્થીઓ અને સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના 14 વિદ્યાર્થીઓ તથા અન્ય ભૂતકાળના વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, ડિપ્લોમા એનાયત કરવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સમાં લીડરશિપ ટીમના સભ્યો, રજિસ્ટ્રાર અને ઓરો યુનિવર્સિટીના અન્ય પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા। પ્રોફેસર પરિમલ વ્યાસ, પ્રોવોસ્ટ ઓરો વિશ્વવિદ્યાલય, આજરોજ ઓરો વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં 18 જાન્યુઆરી 2024ના બપોરના 4:30 જે 11મો પદવીદાન સમારંભ યોજાનાર છે એની વિસ્તૃત માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષના અમારા 11મા પદવીદાન સમારંભમાં ડૉક્ટર કિરણ બેદી, ભૂતપૂર્વ ગવર્નર પોંડિચેરી સ્ટેટ, એમની પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે અને કુલ 291 વિદ્યાર્થીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી એનાયત કરવામાં આવશે। કુલ 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ્સ છે એનાયત કરવામાં આવશે અને આ વર્ષે એમાંથી 26 જે મેડલ્સ છે એ વિદ્યાર્થીનીઓએ અને 11 મેડલ્સ છે એ વિદ્યાર્થીઓ છે એને એનાયત કરવામાં આવનાર છે। હસમુખ પી રામા, હું સુરત એરિયાનો જ છું, એક નાના ગામમાં મોટો થયો છું। ઓરો યુનિવર્સિટી સ્થાપીને ભવિષ્યના લીડરને કેવી રીતે તૈયાર કરવા એનો પ્રયાસ ઓરો યુનિવર્સિટીમાં અમે કરી રહ્યા છીએ। ઓરો યુનિવર્સિટી મહર્ષિ અરવિંદના ટીચિંગ્સ અને વિઝન ઉપર પાયાના સિદ્ધાંતો વિદ્યાર્થીમાં કેવી રીતે આપણે ઉતારીને એમના જીવનને સફળ બનાવીએ, આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે, સાંસ્કૃતિક રીતે કેવી રીતે આવતી પેઢીને તૈયાર કરીએ, જે અમૃતકાલની અંદર અગત્યનો ભાગ આપી શકે અને પોતાના
નેતૃત્વ હેઠળ પોતાની ફેમિલી, પોતાનો સમાજ, પોતાની કંપની એક સિદ્ધાંત ઉપર ચલાવે અને એક પરિપૂર્ણ મનુષ્ય તરીકે સમાજને અર્પિત થાય, એ ઓરો યુનિવર્સિટીનો મુખ્ય ધ્યેય છે. અચ્છા, આવતી પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, અત્યારે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ એ છે કે પ્રેસ એક મીડિયા જે લોકોને અવગત કરે છે કે શું સમાજની અંદર ચાલી રહ્યું છે અને ઓરો યુનિવર્સિટી શું કરી રહ્યું છે, એ આપણી સમાજને ખબર પડે કે સુરતના ને આજુબાજુના કોમ્યુનિટીને, સોસાયટીને ખબર પડે, એ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એમને અમારા જે કાર્યો છે એની અવગત કરાવીએ છીએ અને એને લીધે લોકોને પણ ખબર પડે કે શું સુરતની અંદર આવી એક યુનિવર્સિટી ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓલરેડી કાર્યરત છે.